તો સુરત બાદ પંચમહાલમાં ચૂંટણી પહેલા હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો છે। એસઓજીએ ગોધરામાં રેડ કરી હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો। આપના ઉમેદવાર અને કાર્યકર્તાઓની સંડોવણી સામે આવી છે। ગોધરા વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટી ઉમેદવાર અજય વસંતાણી સામે ફરિયાદ નોંધાઈ છે। રમણ બારિયા દર્શિત સોની હવાલાના રૂપિયા રિસીવ કરતા હતા। આંગડિયા પેઢી મારફતે હવાલાથી 50 લાખથી વધુની રકમની હેરાફેરી થઈ। આમ આદમી પાર્ટી ઉમેદવાર અજય વસંતાણીએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। મને બદનામ કરવા માટે મારા પર ખોટા આક્ષેપો લગાવવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। હું ચૂંટણી ન લડી શકું તે માટે આ પ્રકારના આક્ષેપો કરાયા છે। મેં કે મારા કાર્યકરોએ કોઈ નાણાકીય વ્યવહાર કર્યા નથી। પાર્ટીના જે મેમ્બરો પર આક્ષેપ લાગેલું છે તદ્દન ખોટું છે। આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે અમારી માટે કે અમે ચૂંટણી ના લડી શકીએ એની માટે। બાકી એમની જોડે સબૂતો હોય છે તો લઈ આવે અને જે આક્ષેપ અમારે લગાવી દે મને કોઈ વાંધો નથી। અમે પોલીસ સાથે કાલે બી હતા આજે પણ છીએ આવતીકાલે બી રહીશું। અમે કોઈ જગ્યાએ જવાન નથી। અમે કોઈનાથી બિન્યા નથી બીનીશું। અમે લડીશું લડતા રહીશું। ના આવી કોઈ ઘટના થઈ નથી અને અમે કોઈ પૈસા લાવ્યા નથી। જો લાવ્યા તો એમની જો સબૂત અમને બતાવે વસ્તુનો અમે એમનો જવાબ આપવા માટે તૈયાર છીએ। બાકી રૂપિયા લેવા ગયા હશે કોઈ મંગાયા હશે તો પ્રૂફ તો હશે જ આંગણિયામાં। અમે તૈયાર છીએ એ લોકો પ્રૂફ આપે અમે સાથે છીએ પોલીસની ગમે ત્યારે કેસે બોલાશે અમે આવવા તૈયાર છીએ। એ તો હવે બીજેપી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે અને જે આમ આદમી પાર્ટી અડીખમ ઉભી છે ગોધરામાં એ અજય વસંતરાણીના પ્રતાપે ઉભેલી છે। અજય વસંતરાણી હટી જાય તો જે ઉમેદવાર 22 ઉમેદવાર ઉભા છે એ ઓટોમેટિક હિંમત હારી જશે। એના હિસાબે આ બીજેપી વાળાનું એક ષડયંત્ર હોઈ શકે છે મારા માટે એવું મને લાગી રહ્યું છે।